ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છે ગાંઠિયા. શ્રાવણ મહિનો આવે છે, સાતમ આઠમના. આ છે જારાના ગાંઠિયા. લઈ લો, સેજ રેવા દેવે કડક, એટલે હવાય નહીં. જય દ્વારકાધીશ. જો આપણે ગાંઠિયા બનાવીશું. શ્રાવણ મહિનો આવે છે, સાતમ આઠમના ગાંઠિયા, જારાના ગાંઠિયા છે આપણે. હાલો મિત્રો, ગાંઠિયા ખાવા. વાહ, લોટ ઢીલો થાય, ઢીલો થાય. મેં માપ પાણીનું કરી દીધું. ગાંઠિયામાં થોડોક કડક હોય, હજી ન કડક હોય અને ઉઠલાવામાં જારો આ પાછું ન હોય. બધું જાવું છે. લાવો સારો લાવો. હું કટે ગાંઠિયા કાંઈ ઘટે નહીં. જો આપણે ગાંઠિયા 1 કિલો લોટના બનાવીને ડબરો ભરી લીધો છે, અને હવે આપણે બનાવવા માંડ્યા છે સેવ. તો સેવનો લોટ જો બંધાઈ ગયો છે, મશીને ભરાઈ ગયું છે. તેલ આવવાની વાત છે. તેલ આવી જાય પછી સેવ મંડી બનાવવા. સેવ પછી સેવડો બનાવવાનો છે. ફાઇનલ આપણી સેવ મંડી છે ખાવા. તે જ હંસામ કડક ચણે પણ સેવ સારી થાય. એક હંચો થઈ ગઈ, બીજી હંચાનો ઘાણો ચાલુ છે. એટલે જ રંધાઈ જાય તો રાંધી નાખવું જ બધું. બસ દાળ પકવાન માટેના ખાખરા મેંદાના લોટના વણી તૈયાર કરી દીધા છે. તો આપણે તરવાનું ચાલુ કરી. ખાખરા ઘઉંના લોટના બનાવાય, મેંદાના લોટના બનાવાય. મેંદાના લોટના સરસ લાગે. ખાખરા તરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તેલ આવી ગયું છે. અને બહુ ફૂલ ગેસે નહીં તરવાના, એટલે નરમ ન રહે. બીજા ગેસે તરીએ એટલે સરસ કડક ને ક્રિસ્પી થાય. આપણે તરાઈને તૈયાર થઈ ગયેલા છે. આપણે ખાખરા તરાઈ ગયા છે. હવે વાસણને ઉટકી નાખી, તેલ ને બધું ઠેકાણ કરી નાખી, ને અહીંયા બધું સાફ કરી દઈ. પૂરું રાંધવાનું. શું કરે છો? મજા આવી હો. મજા આવે છે. પહેરાવાનું જ છે કપડા બગડી. બધું રાંધ્યું ને ગાંઠિયા સેવ ને સેવ કરી, ગાંઠિયા કર્યા, ખાખરા કર્યા, સેવનો બનાવ્યો. બધું શીખવું થઈ ગયું. ધોવું પડે ને પછી ધોવું થાય. ના ના, મારે છેલ્લે
કરી દઉં. જો કેટલું સીકરું હતું લિક્વિડ મારીને બધું ધોયું પાણી કાઢવું પડતું પાછું. એ કરણ એ બાપુ એ બાપુ 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 ઓય કાઢ દાંત કાઢ કાઢ દો દાંત કાઢ ઓય 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 જો ટાટા કર દે ટાટા ટાટા નથી આવડતું કરી દો ટાટા કેમ કરાય બનાવી બાજુ એટલે થઈ જાય પૂરો બંધ કરતે ઘડીક પછી બંધ કરતે ઘડીક પછી તાજી શું હવે ચાલુ રે નાખો તું ભરે નળી ચાલુ કરી દીધી અંદર દેખાડું તમને આ બધું અહીંયા સુકાઈ ગયું છે કરી દો ટાટા જગ્યા દે કરમાં થોડીક જગ્યા દે તોય હાલે ને એમને ક્યાંથી હાલી શકે આમ શું કહેવાય આ રમત ને શું કહેવાય લોઢું લકડ આમાં છોકરાઓને રમાય છે ખરા ઠેકડા જ નવરા રાખવાના એવું ના હાલે દિયાન હાવેણો થોડો હાલે તો હારે હાથમાં લઈને નો હાઈલા જાય કાઈ નહીં તો લે આમ જો ઘરમાં સાઈડ તમતાર હમણાં વિડિયો તાર પપ્પાને મોકલું કમુડી એ ઘરમાં બારીએ સાઈડ આ નહીં જાવું રમવા આમ જા ઈ હોતા ઈ લો એને થતું હશે ને હું ભેગો રમીશ મોટા ભેગું એ નહીં રમવું ઈ તું ગમે એટલું કહેતોય નો